માતાજી, જય શ્રી કૃષ્ણ। અમારા સોસાયટીમાં આજે કથા અને હવન રાખેલા છે શ્વેતાબેનના ઘેર। તો મારા ફ્રેન્ડ છે ખાસ, તો મને જમવાનું પણ આમંત્રણ આપેલું છે અને કથામાં પણ જઈએ છે। विश्वदेव संकल्प बेन तमे एक लाख चीज पानी पकड़ी आपो विश्वदेव अकरणजितं परिहारार्थं फलप्राप्ति इदं संकल्पदं प्रथम साम दक्षिणं गोत्राय नमस्ते विश्वरूपाय दास्ये तेन वैश्वदेव अकरणजितं फलप्राप्तिरस्तु। आ निमित्ते છે ને કાચું શીખવાનું પડે તમારે। આ વૈશ્વદેવનો સંકલ્પ કરવાનો। પહેલા છે ને બધા આપણા વડવાઓ અગ્નિહોત્ર હતા। અગ્નિને જમાડે વગર સ્વયં જમતા નહોતા। આપણા ઘરની અંદર હર એક અગ્નિની જ્યોત સતત પ્રજ્વલિત રહેતી હતી, પણ હવે એ બધું રહ્યું નથી। ગેસ આવી ગયા, આરો આવી ગયા, બાકી 5 પાક બતાવ્યા છે। સવારે કચરો વાળો, પાણી કરો, ચૂલો વાળો, દહીણું કરાવો અને લોટ લાવી ભગવાનને ઘરે બધું બનાવો અને ધરાયા વગર પોતે જમો। આ બધા પાપ બતાવ્યા છે, કારણ કે સૌથી વધારે પાપ આમાં હોય, અન્નમાં રહેલું છે। અને એ ખાઈએ આપણે તો એવું સમજવાનું કે પાપનું ભક્ષણ કરીએ છીએ। બીજું 49 પ્રકારના અગ્નિ બતાવવામાં આવે। કેટલા? 49, 49 પ્રકારના। એમાંથી જ્યારે તમે હવન દો ને એટલે તમારા મમ્મીએ પેલો દીવો આપ્યો છે। કેવો દીવો કહેવાય? આપ્યો તમને તો આપ્યો હોય, અને શા માટે આપવામાં આવે ખબર છે? એને ક્યાં છે અત્યારે માળિયા ઉપર તિજોરીમાં છે, હે? એવું કહેવાય કે આપણા પિયર પક્ષથી અગ્નિ આપ્યો માં, અને એ અગ્નિ આપણા સસુરાલમાં આવે। એ અગ્નિથી આ ઘરનો ચૂલો સળગે, એ જ અગ્નિથી આ ઘરની દીવાબત્તી થાય। તમારા ઘરે આવો યજ્ઞ રાખ્યો હોય ને, એ જ અગ્નિમાંથી અહીંયા અગ્નિ આવે છે। એમાંથી સ્મશાનનો અગ્નિ પણ જાય, જ્યારે સમય આવે ને છેલ્લો, ત્યારે એ જ અગ્નિ માટલામાં ભરી લઈ જવું પડે ત્યાં। અને શાસ્ત્ર કહે છે કે જે સ્ત્રીનો અગ્નિદાહ બ્રાહ્મણ દીવાના અગ્નિથી થાય, એ સ્ત્રીને ફરીથી જન્મ લેવો પડે નહીં। અનેક પ્રકારના જે દુઃખો સ્ત્રીના જીવનમાં હોય છે એ ભોગવવા પડે નહીં। એટલે અગ્નિને પવિત્ર બતાવ્યો છે। આપણે અગ્નિ કાઢતા નથી, એટલે આપણે રોજ અગ્નિ ઉપર બધું ખાવાનું બનાવો ખબર છે? એનું નામ છે કવ્ય પાક। કવ્ય પાક અગ્નિ કયો કહેવાય? સ્મશાનનો અગ્નિ, એટલે એનો અગ્નિ કાઢવો પડે। આ બધું શાસ્ત્ર સંમત છે, પણ આપણા ધર્મ વિહીન થવા પડે છે। એટલે આપણા ધર્મને જો આપણે નહીં સાચવીએ ને, તો કાલે ટોપીઓ વાળા આવી અને શું તો માથા ઉપર કઈ ઓઢી દે। હા, પેલા સ્મરણ કરાવી દો પછી આપણા આ છે ને આપણા માતા પિતાઓના પ્રથમ મર્યાદાઓ હતી। સાસુજી આવો ને તો ઘરવાળા આટલું ઓઢી લો, અત્યારે તો હાથ જોડી વંદન કરી આપો। પિતા પિતામહશ્ચૈવ તૈવક્ત પિતામહ માતામહ પિતાશ્ચ પ્રમાતામહકાલય એતે ભ્રવन्तु मे प्रीता प्रेष्ठन्तु च मंगल। ओम आदित्यध्रुरदितिरन्तरिक्षमदितिर्माता पिता समुद्रः शिवे देवा अदिति मंजना अदितिर्जातमदितिर्जवित्वम् भो पितृदेवाय नमः। तर्णकुंडे गंधाक्षते पुष्पैः संबुध्य आकाशમાં બતાવીએ ને નીચે થાળીમાં મૂકી દો। हाँ, चमची पानी पकड़ी आवो। अनेन पूजनेन गुरुस्मरणाभ्येन सत्पितरः प्रियतां नमः। पानी મૂકી દો। આપણે પેલો ફોટો નીચે ઉતર્યો અને પછી એમને પૂજા કર્યા પછી મારે જ ટુકડી વચ્ચે લાવી દઈશ, ઉપર લગાવી દો પછી નીચેથી દર્શન કરી લો। પુરુષોત્તમ દાદો બહુ
નમસ્કાર કરીએ ને પછી આપણે અમારા મહારાજની વિશેષ કહેવાય. ચલો હાથ જોડી અને સર્વ બ્રાહ્મણોને વંદન કરી આપવાના. નમો બ્રહ્મણ્ય દેવાય ગૌ બ્રહ્મણ્ય હિતાય ચ જગત પિતાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. સકલ વિપ્રવરેભ્યો નમઃ. ધ્યાયામિ ચિંતયામિ નમસ્કરોમિ. સમજી પાણી પકડી આપો. હરિ ઓમ યથોત્સાહેન ઋત્વિક વર્ણાખ્યેન યથોત્સાહન દક્ષિણામ દાસ્યેન વિદાસ્યેન તેન કર્માદિશ પ્રિયતાન નમઃ. પાણી પકડી આપો. પ્રથમ જ્યારે રાજા મહારાજાઓ યજ્ઞ કરાવતા ને ત્યારે મહારાજને કીધું ને એ પ્રકારની ગાયોના દાન થતા, ધરતી ભૂમિના દાન થતા, સ્વર્ણના દાન થતા, અનેક પ્રકારના દાન આના અંદર 16 પ્રકારના બતાવ્યા છે. 8 દાન તો તમારા મહારાજના ઘેર જઈને કરવા પડે અને એ બધું આપી અને પછી એ રાય આ ધોતી, આ ખેસ, આ કાલે તમારી કંપનીમાં આવ્યા છે. ડ્રેસ કોડ હોય તમારો હોય તો યુનિફોર્મ ની અંદર 5 અધ્યાયની અંદર અદ્ભુત કથાનું વર્ણન બતાવ્યું છે. ભગવાન કયા સ્વરૂપે ભક્તોની પરીક્ષા લેવા આવે છે અને કયા પ્રકારથી ભક્તો પર અનુરાગ પ્રીતિ વરસાવે છે એ પ્રકારની ભગવાનની અહીંયા આપણે મનથી, વાચાથી અને કર્મથી ત્રણેયથી ભગવાનના શરણમાં રહેવાનું. મહારાજને તમને સવારે કીધું કે 3 મહાપાપ બતાવ્યા છે. કાયિક, વાચિક અને માનસિક. કાયાથી થાય, બોલવાથી થાય અને મનથી થાય. આ 3 પુણ્યના પણ રસ્તા છે. કાયાથી ભગવાનની સેવા કરવાની, મોઢાથી ભગવાનનું નામ લેવાનું અને મનથી ભગવાનનું ચિંતન કરવાનું. મનને ક્યાં ભટકવા દેવાનું નહીં. અને કથા શ્રવણ કરવાની બહુ ઉત્તમ કથા છે. આનંદ આવશે. બોલી શ્રી સત્યનારાયણ દેવ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. अथ प्रथमो अध्यायः व्यास उवाच. एक समये नैमिषारण्य तीर्थना ऋषिय હે અને એ જે અંતે બધા સંબંધીઓની, ગ્રામજનોની અને નગરની બધાની સેવા કરી અને ભગવાનની સેવા કરી અંતે શાશ્વત ગૌલોકને પ્રાપ્ત થયો. ગમે તેટલા ઊંચા હોદ્દા પર હો, ભગવાનની મોટા કોઈ નથી. હંમેશા નમ્રતા જાળવી રાખવી જોઈએ. ભૂલનો અહેસાસ થયા પછી માફી માંગી સત્કર્મ અવશ્ય કરો. ભગવાનનું નામ લૌકિક હોય કે શાસ્ત્રીય, તેમનું નામનું સ્મરણ દરરોજ કરો. અહીંયા મહારાજ બોલે છે ને કે અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા યશ્મરે પુંડરીકાક્ષમ સવાયાભ્યંતર સ્તુતિઃ. બધા મહારાજ આ વાણી મંત્ર બોલી અને પાણી છાંટતા હોય છે. કેમ કે પવિત્ર થઈ જાય. તમને લાગે છે કે પાણી છાંટવાથી તમે પવિત્ર થઈ જાઓ? તમને કોઈને લાગે છે કે ગંગાજીમાં નાહવાથી આપણે પવિત્ર થઈએ? ના. પણ શું કીધું અહીંયા કે અપવિત્રમ પવિત્રો વા સર્વાવસ્થાંગતો વિવા. આપણે પવિત્ર હોઈએ કે અપવિત્ર હોઈએ, સર્વાવસ્થા, કોઈ બી અવસ્થામાં હોઈએ, કોઈ બી સ્થિતિમાં હોઈએ. અને કયો સમય બતાયો? યશ્મરેત પુંડરીકાક્ષમ. પુંડરીકાક્ષ કોનું નામ છે? એક ભગવાનનું નામ છે પુંડરીકાક્ષ. કયા ભગવાનનું નામ છે ખબર છે? ખબર છે ને? તમારો તો ઇષ્ટ થાય. કોણ કયો? ભગવાન નારાયણ. આપણે રોજ બોલીએ છીએ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનોહરી. ભગવાન મંગલના દાયક છે, સુખના આનંદ પૂર્વક છે. એટલે ભગવાનને પુંડરીકાક્ષ કીધા. પુંડરી એટલે કમળ થાય. કમળની પંખુડી હોય ને એને પુંડરી કહેવાય. અને અક્ષ એટલે આંખો. જે ભગવાનની કમળની પંખુડી જેવી આંખો છે એમનું સ્મરણ કરવાથી સવાયાભ્યંતર શુચિઃ. અંદરથી અને બહારથી મનુષ્ય પવિત્ર થાય છે ને થાય છે. ભગવાનનું નામ એટલું પવિત્ર બતાવવામાં આવ્યું છે. અહીંયા પાછળ પણ ભગવાનને સમર્પિત કરીએ. બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય. ભક્તવત્વાસ્તાનિ ધર્માણિ વૃતમાન્યાસન્ન તેહનાગમ મહિમાનઃ સદન્યત્ર પૂર્વે સદ્યઃ સત્યદેવાઃ. ઓમ અનંતાનંદ કોટિ બ્રહ્માંડ નાયક અકારણ કરુણાવરુણાલય ભગવંત ભક્તવત્સલ નારાયણાય નમો નમઃ. સત્યેશાય નમઃ. મંત્ર પુષ્પ કીધું ને કે આને સમજ્યા વગર જો કરો તો કોઈ ફળ આપવા વાળી છે. સોસાયટીમાં
આપણે સંકલ્પ કરવો એને પૂર્ણ કરવો જોઈએ. પણ હું મારું કહેવું એવું થાય છે કે સંકલ્પ કરવો એ આપણા વશમાં છે પણ એને પૂર્ણ કરવો स्वामी तुम ठाकुर हो अपने हाथ बढ़ाओ ओम जय देवे जंती माला मुरली मधुर माला बजावे मुरली मनोमाला कस्तूरी तिलक ललित सभी सामा प्यारी की गिरधर कृष्ण मुरारी आरती कुंज बिहारी की गिरधर कृष्ण मुरारी कर्पूर गौरम करुणावतारम राम राम चंद्रम हृदयारविंदे भवं भवानी शरणं नमामि भगवान विष्णु मंगलम करुणात्मजा मंगलम मंगलाय करो हरि शरण्ये त्र्यंबके गौरी मा नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते दक्षिण कृतवाः હવે જમીન ઘરે આવ્યા છીએ હજુ જમણવાર ચાલુ છે. જોઈ લો જમણવાર હજુ ચાલુ છે. અમારો પતિ ગયો જમવાનું, હું ઉપર આવી ગઈ છું. અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બધા સપોર્ટ કરજો. મારો વિડીયો તમે ખાસ જોજો, લોંગ અને શોર્ટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને.